તો થઈ ગયો મારો ઉકળ્યા હા કોણ લઈ જતા ઘેર અમ ડોહાને ચમ લાય હું ખવરાઈને થાચ્યો છો એટલે હું ખવરાઈને થાચો છે છેલ્લી ઘડી આવી છે ઓમ કરો છો તમે ચોકન આલે દવાખાન તો મેં આટલી કરી પડ્યા છે તે અમે ભાગ નહીં આલ્યો અમારા દવાખાનામાં ચોકન આલ્યો હે આલ્યો છે કે હું તારો વારો આવ્યો એટલે લઈ જા તાર ઘેર આવું ના વાલે આ બધા ગોમ વાળા વાપરું છે અને તું આવું બોલે નહીં તે હકો ભરતા તે ગોમ વાળા તો તાણ ઓમ તો ડોહાની મિલકતમાં બધો ભાગ લેવો છે ઓમ લેવું છે ને તે લેવું છે ને હવે ચમ ચાકરી સેવા કરવાના આવી એટલે તમે મારા ઘેર ને તારા ઘેર હું તે આટલી ઘર મેં સેવા નહીં કરી તે કરી હોય તો તું એનો છોકરો છે હું એનો છોકરો આ તો છું પછતાર કરીએ બે જણા ભેગા તારા થઈ. સેવા કરવાનો વારો ના આવે અમે આ ડોહોએ ખોડીલો છે મરવા પડી તું નાખવા દેતા તને શીખે ચોથી માં જીભ ભરવાનો પાછો તો યમરાજ ને પાછો મોકલ્યો ને તે રાત તારા ઘેર તારા ઘેર લઈ જવાનો છે હું તો નહીં રાખવાનો ભાડો ભાડો તમે બે પહેલા આ જમીન કેટલી તમે બે પહેલા ભાગમાં અમાર 10 વીઘા હા તેમાં અડધા ભાગે તમારે બે ભાગ કેટલી ભાગમાં આવી પોચ વીઘા પાંચ વીઘા આવક ના આવે બેવાની અડધો ભાગ આવત ને હાથ બાનો 12 મહિના તમે આસો 12 મહિને રહ્યા છો મારો કોઈ હાથો બાર નહીં લઈ દઈ જતા કાકામાં ભાન તો તો આમ આ તો ઘરે નકોર પણ આવ્યું. જિંદગી બે હાચ્યો છે આને ચાના હાથું બાબા અમુક ઘરે જ પટી જાય માર તો પતિજી તઈ દર તો તાર એ ડોહાન રાત તારા ઘેર માર મારતો એવું નહીં ના જોતો ચાલે, હું એવું માર ના ઘેર ચાલે. જાઉં. વાત તો આ આ તો છોકરા ચાલે. લેટેલી જાલે હતી તું એમ અમતા બાપા એટલે એ બટી હેડ આપણે હેડ ઘેર હેડ હેડ અમે લાકડા ના આવતો નહીં આબુ મારે તો તું તો રાખજે ને તું અને લાકડા લઈ જમીનમાં ભાગ જજે ભાગ લેવા આવતો ને એ જમીન વાવે છે ને એ છોડી દેજે પાછો અને આ ભાઈ છે તમારે કોણ છે? આ તો બાપની પડી નહીં આ તો કાલ ઉઠીને તમારા કોક આવો છે તમારે હું જોવા છોકરો હું જોવા ને આવો તો આપણે મારા હિંમત કેવું છે કે આ ડોહો નહીં ભાઈ છે કે દુશ્મન તાણે ખબર નહીં પડતી નહીં યાર એને ખબર નહીં પડતી ના એટલી તમારા ભાઈને ખબર પડી તો કે તમે આ મુસીબતમાં આ સમયમાં તમે બે ભાઈ મત કોમ ના આવો તો બીજા કેવા આવો? બાર ના મત જેવા હતા હારું તો મેં ગોમના છીએ, લેડો આયા તાન. છીએ અમે જીએ તાન તો અમે આયા છીએ ને કહો હો? તો ભાઈ તો એનો હા, આવે અમે જીએ તાન જો તમે જીએ તા હો? કોમત ફોમ કરજો અમે આવશું એ હાર ભલે તમારા ભાઈ ના આવત કશો જ નહીં અમે ફોન પેટે અમે આવશું શું કીધું સીધા ફોન કરજો તમે આવશું હો એ હા હા આ કાકો તો નકોમો એટલે છોકરા હા. એને જમીનમાં ભાગ નહીં લેવાનો ને હેડ ઉપાડો એને લેતા નહીં, ઉપાડો. એ જઈને દેવ. દેવ પાડો. ઉઠો. એ છોકરો ઓમ પડી જાઓ. કાકો. મારો એટલે ડોહાને. બાપુયાના ઘેર. પડી રહેજે હોય એમે પેલાના છોકરા નહીં અલ્યા ઓય તડકા નાખીને ચો જો હલે અલા, તું પડી રહી ભાગ નહીં લેવાનો હોય ને આ ડોહો મારતું ને મારે. અલ્યા છોકરાઓ અલ્યા બેટા પાણી લાવજે લે આ તો ના કે ડોબા શું હોય આવો તડકા દોહાન છો ઊંઘાડી જતા રહ્યા છે ઓય કન આ કહેવાય રહ્યા નહીં પાછા ઊંઘાડી જતા રહ્યા છે તે. ના ના ઓય લઈ રે ઓ હરીમ લઈ રે ઓ હરીમ આ ડોહો તો તડકા મરી જાય શું ખાય ઈવન પછી ખબર લઉં તું સહેલામ લાવજે બાર કેવો તાપ લાગવાનો હોય તો હલવા મંગાવી પાલું ભરલાય, પાલું ભરલાય. હા હા ઈ કન રહ્યા તો વાતો હું ગાલી તો કોઈ આવતા રહ્યા છો તમે પેલો છોકરો મેકી જો ઈ મર્યા હોત તો તાર ઓય નાના છોકરા ની કન તો હું દાટ્યું છે તો આવતા રહ્યા છો ઓય. પણ એ મોટાને ખબર નહીં પડતી પણ ઈ મરી જવું તો કહો, ઈ તમારો દેહ મેલ જેવો તો કે ઈ કન હોય તો હું કરવા આયા છો અલ્યા ભા અલ્યા લાગ તમે તો બે જણા મને મારવા બે આવો ચમ ચો મારવા બેઠા છો આમથી આમ ફેરવા હોય તડકા મને મારવા આલ્યો, મેલે તો આ પાણી પી લો પેલા ઉભા તો લ્યો માપનું પીજો પાછા ઓ ઘોઘરા ભરાઈ ના રે પાણી ઊંઘો લાજી હું વધ્યું છે હું પીવું લાય હાલ પોઈન્ટ બાજુ તો એમ તાપ લાગવાનો આવ્યો ને તડકા મંગાવી જતા આવું થતું છે કાકા, હું બહાર જતો ને તે તડકો જો લાગવાનો હોય કે ઊંઘાઈને જતા હોય ને તાપ નહીં અરે લાગતો મોં મરી જોત તો હું આપણો હાલી મિનિટ પેલું કર્યું તું એ પેલા ભેગું કરી આલું છે સર જિંદગીનું તારનું રહ્યું તારનું એક જ ભેગું કર્યું તું હોય તો આપણો નાલવા આયા છે આલ્યું તો સહી યાર જમીન તમને અડધું પોત જમીન પણ હજી જો નોમે ચો કરી છે એ તો ખાલી વાપા આલી છે તાતા એ તો ઈવન નહીં કરવાનું આવું તમારે કરી દેવાનું નોમું આપડે હવે ઊંઘાડી જાય ને એટલે આપડે તમારે નોમું કરી દેવાનું એક કામ કર તું બે જણા બોલાઈ આય આ તો આ ડોહાનો ફેસલો કરવો છે કો તો એના ઘેર કો તો મારા ઘેર જમીનનો ને બમીનનો ને બધું કરવું છે પેલા બે જણા તું બોલાઈ આય જા ઘરમાં બોલાતા હું ક્યાં કાઢવા એ કાઢવા બારબા હાલ નહીં બોલાવા બે માણસો હું તને કહું નહીં બોલાઈ હવે તું પેલા બે જણા બોલાઈ આય પેલા સાગરજી રહ્યા ને
એર્યા અને પેલા દિનેશજી રિક્ષાવાળા છે ને ઓવો છે ઓળખી જ છે ને તું ઓવો ઈવન બોલી જાય 2 જણા એ હારો બોલાતા વખત. છોકરો તો તારો મોટો છોકરો તો હવે નાસી ગયો માર ભાઈ હા લાલબા હવે હોય તો હું તારી સેવા કરું પણ આ જમીનનો જતો જતો ઓળ કરી આલ મન તે મારા ભાગમાં જે જમીન આવે છે ને મારા નોમે થાય તું જીવતો છે એટલી ખરા જમીન તો બેવાને હરખી દાળવાની હ એટલે હરખી તો છે પણ મારા નોમે નહીં કાકડીએ ચો આવે છે એ રહ્યો મને કે ડોહાન હું રાખું છું સેવા હું કરું છું બધું હું રાખું એમ કે છે એ રહ્યો તો હાલશે મોટો ભાઈ હે ને હાલશે એટલે આ મોટો ભાઈ છે પણ મારે ચેરી છોકરો નહીં મારે છોકરો નોમે ના કરવું પડે તે ઈવોને 2 છોકરા હું તે હું તો ના પાડું છું પણ એટલે આ કેટલા છે આભા બોલે ના આવે લ્યા હા હા કાકા આવો તાણે હા હા એ આવો દિનેશજી આવો સાગરજી બેહો પાણી પીવું લાવું હવે હું કોણ ભરતા આવું સારું કરતા ગોકુળજી હા ચમ બોલાવા હતા કયો હા અમાર ભાઈઓનો તો ખોટો મોટા છે યાર કેટલા વર્ષથી ચાલ્યું છે અમાર તો દવા તેવું થયું તમારું આ ડોહો હવે છેલ્લી ઘડીઓ છે બરાબર અને પેલા કે હું આટલી કરા ચાકરી કરતો તો અમારા મોટા ભાઈ રહ્યા ને પેલા લાલભા હોવા કે હું ચાકરી કરતો તો રોમ કરતો તો જેમ કરતો તો ને, અને હવે ડોહાને વધારે થઈ ગયું ને એટલે નાચ્યા મારા ઘેર નાખવા આયા પછી તો ચાના ઈવન ઘેર નતા એટલે ઘેર હતું પણ એ છોકરો જ છે કે હું તો ના પાડું છું કે ભાઈ હું પૈસા નહીં હાલતો ગમ નહીં હાલતો દવાખાને હું મારો ભાગ આલું છું હું બરોબર તાણે યાર આવું હોય આ ડોહાને આવી હાલતમાં મારા ઘેર મિલીને જતા રહ્યા આવ્યો શરમે ના આવ્યું તડકોમાં હવે શું કરવાના કયો હળો અમારા ભાઈને બોલાવો અને અમારા સમાધાન કરાવો અને આ ડોહાની કોઈક અમે ચાકરી બાકરી કરીએ દવાખાને લઈ જઈએ અને એ તો માનતો જ નહીં માનવા તૈયાર જ નહીં હવે બોલાવો લાલભાઈ હળો હું આવા છોકરાને મેકલું અરે અભા ચો જો આ પાણી આ લીયો ને આમ પેલા તાર કાકો રે લાલભા અમતા જ મારો અમું હા તાર કાકો લાલભા હા ઈવન છોકરાને ને ઈવન બોલાઈ જાય કે હેડો પેલા બોલાવે છે તમાર ભાઈ માર પપ્પા એ હા હું બોલાતા વખત કાકા મેકલો તો સબ બાબા આપશી લાલભા આવડે કેવું પછી જય જય લાલભા બેઠા બોલાવ માં કાકો આઈએ દી હું આઈએ લાલભા લેડો માં કાકો બોલાવું શું લેવા એ બધા મહેમાન આયા સમાધાન કરવાનું તમે ના ઈકમ એકી જાવ ઈકમ તર્ક શાનું સમાધાન કરવાનું જમીન નું બધું હેડો તમે બોલાવો અલે પણ આટલી કઈ મેરી હાચો અલે પણ મારો દાદાને મારા કાકાએ બોલાવ મેકલો તમે કરી હેડો એ તું આવું છું તું થાય પછી ને લેડો ખબર નહીં પડતી હોય હેડ બાઉ લેડો હવે કીએ મારતો નહીં તાણો ખબર જ પડતી નહીં લે હેડ હું લે બોલાવા તાર બાપો એ કોમ છે તમે હેડજો જલ્દી શું કોમ છે આ કાને શું કોમ છે કાકા આયા આયા એ આવો મહેમાન આવો હા લાલભાઈ આવો મહેમાન જાઓ કેવું દાદા દાદા મળી લ્યો ખરા તડકા નાસી ગયા તો ને હવે આયા દાદા કરતા તડકા મેલીને જતા રહેતા અને કદાચ મરી જાવ દેહ મેલી દીધો હોત તો હું તે હારું કર્યું મેં મરી ગયો હોત. કેમ આમ કર્યું તારું. એટલે મારવા જ બેઠા છો તમે તાર ઓ પૂછ્યા તાલ્યા વગર મારા ઘેર મેલીને જતા એ પૂછ્યા વગર અલે પછી તો ટકો પાડે તો તમે ઘરમાં શું કરતા હતા તાર કશું મારે કરવું નહીં કશું અભરવું નહીં આ દિનેશજી ના સાગરજી 2 જણ બોલાયા છે તમે એની વાત વાપરી લો પેલા હું લેવા બોલાયા છે મને કયો પેલા પાક પાડવા હાના ડોહાના અલા ડોહાના નહીં લે ડોહાની જાયદાદ ના આ તો ડોહાન ભાગ પાડવા ભોડું તો લઈ જા ટોકા હું લઈ જાઉં આ તો લઈ જા હું વેરી લઈ જાય તું આ તો કાપી નાખ કાપી નાખ જીવતો કાપી નાખ તાનું આ હેરાન તો કરે છે યારન તો મને હું બહુ થઈ ગયો છું યારન તો 3 વર્ષથી હું હાચું છું એ તો હવે ઓને કરવું શું ઓનો કેજો પણ જમીનના કાગળિયા ઘરમાં ગાલીને મેલે છે તિજોરીમાં તે હેરે હાલતા નહીં મારે હેરે લેવાથી કાગળિયા તે કાકા ને કાગળ માગલ્યો હતો કાગળ તો લેવાનો ને જમીન એટલે તો ના મળી એટલે મામા માનસી કાકા પર લઈ તારા દાદો આવવાનો. છે તો અમારા છોકરાનો દાદો નહીં નહીં કોઈ તમે તો આચે તો 3 વાર આખ્યો આખો હો 3 વાર અને પેલે ડોશીના તાકીના ને બાકીના બધું ગાલીને તિજોરી મેલ્યું એ તો છે નાચ એમાં બોલે તો ભાગ ના હોય મારા કે ડોશીનો બારમો મેં બોલે કરી છે તારે, બોલે બારનું નહીં. કર્યું હતું થઈ ગયું હા તો પછી હું જ રાખું તાર દાગીના અલા લડવું નહીં લ્યા તમારે જે હવે કરાવવું છે શું કેજો તમે લાયા છીએ તમે અહીં? ગોકુળજી હા 10 વીઘા જમીન હે ને હોવે 10 માં 4 વીઘા તમારી ને 4 વીઘા અમની હા અને 2 વીઘા વેચી મારો ચમ વેચી મારો આ ડોહા પણ બારમું દવાખાનો ખર્ચો અલા નહીં કરવો બારનું પડે કરશું એટલે થઈ પડશે ભાઈ તમે મહેમાન છો એટલે વધારે બોલતો નહીં પણ મારા ભાગમાં જમીન નહીં વેચ તો ડોહા પણ બારમું ને દવાખાનો ચોય લઈ જાઓ એ રોગ કરશે
હું આગું ચોથી કરું આગું જ કરે ડોશીનું મેં આગું કર્યું છે પણ ડોશીના દાગીના નું તમે લઈ કરી બેઠા છો તો મૂળ લઈને બેઠો તો મેં આગું કરી દઉં પછી એ હાર હેડો જો તારે જાવું છે? એ આવજો જો. આમાં તો આ રોજનું છે. હા હા એ તો પટાઈ દીધો ગોકુળજી હા. ભાગલા પાડી ગયો એમ કરો ને ના ભાગલા પાડું છું આ બે જણા તમારા છોકરા તમારા જમીનના ભાગલા પાડે છે એ જમીન ના ભાગલા પછી રાખજો પેલા મને દવાખાને લઈ જો એ દવાખાન તો લઈ જઈએ ચો ના પાડી છે કઈ ના લઈ જો હવે દવાખાને મને અત્યારે પણ વનાઈ મેલી ગયો તો તારો ના લેતા દવાખાને પણ બે હામ્પી રોકણ હું કરવા લડો છો અરે પણ મેં તમારે 3 વાર નિહાચ્યા એ હાથમાં બાજુ રવા દે. હવે વર ના હોય તો દવાખાને લઈ જઈએ. ઉઠાવો તો લઈ લે હેડો દવાખાન ગોકુળજી લઈ લે દવાખાન લઈ લેવાનું આ ગોમો મોંઘવારી દા ગોમમાં વસ્તી વાતો કરશે. ઉઠાવો હેડો તે જમીન ભાગલા પાડતા પાડતા તો દોહાના મહિના થયો. બેઠો કરો હળવા હળવા બેઠા કરજો હો. તને ટોકા નાખજો હવે હવે સાધનમાં લઈ ગયો રિક્ષામાં તું રિક્ષા બોલાવી લાય. બાપા છો જવાનું જરૂર આ દિનેજી છે જા રિક્ષા દિનેજી તમારી રિક્ષા તમારો. લઈને જાવ મળો જાઓ તો તમારી રિક્ષા લઈ લો. રિક્ષામાં લઈ જતા હળવા હળવા લઈ જજો જાઓ. હું કીધું હળવા હળવા અરે હું જાઓ. પૈસા લેતા આવું હું પૈસા હું કરવા તાને છે? આ ડોહા દવાખાન લેતા નહીં ઈ તો હું કાઢું છું હેડ. આ તું કાઢે તો લઈ લેતા અલ્યા માર ડોહાન હાચવજો લે. 10 વીઘોની જમીનના જાયદાદ ઓના નોમે છે બધી. એટલે ડોહા ને પેલા દવાખાન લઈ જાઓ જમીનના ડખલા કર્યા વગર અલ્યા તું જો પકડ. દવાખાને જતા મહિના છે લે તું. તું પકડી રહ્યો નતો હું પકડી દઉં તું કેમ મેલીને જતો રહ્યો છે? અલે પણ આ બે છોકરા પકડી રહ્યા હું કો પકડી રહ્યા ભાવ આજુ જ નહીં તમને. હું આજુ માં ટોગો ભાઈ લેવડો અમે દવાખાને જવાનું છે. હું પૈસા થઈ ગયું તો હમો કરાવીશું. હેડો હેડો. પકડજો લે હરખું આ ટોટિયાના વધારાના પૈસા તું હલાય બીજું કશું નહીં. મારો ના. અરે ગોકુળિયા ધક્કો મારો છે લે. અલ્યા મરી જા લ્યા. તું કરો મારો હો અરે તારે જણા છોકરા તક્કુ મેલી છે નહીં તક્કો મેલ્યો હો. તમે ઓલે તો તક્કુ શાંતિથી મેલી લેવો. આ તું ટોટિયા હાલ પડતો કરે તો ટોટિયાનો વધારાનો ખર્ચો તું કરાયો. મારા બેઠા મારા ભાને અલા તું તારા બે શેર છોકરાને ભાઈ. કહી દે લ્યા. એ તમે એ મારો છોકરો બોલે લક્ષણે કાકા હાકો તમે અંદર બાજુ અમારે તું કરવા બહાર હું બહાર ઉતી હાથવી બે આગા કરો થોડા હાથવી. ગોગર બેવાલાલ તમે ભાઈ બેહી જાઓ. કર લે તમે બેહી જાઓ. લાલભા તમે બી હા હેડો બેવા કરજો જો હેડો બેઠો દવાખાને લઈ અરે જજો. બેવાન કર કે લે તું એ આ બેઠો હું તો લે દવાખાને લઈ જઈએ ને. ડોહો ટપકી જાય રિક્ષામાં પાછળ તો ના ના હાલ ગોમની કેવરામણી લઈ જા. ડોહાને લઈ જા. હેડો દવાખાને લઈ જાઓ. હેડો દવા દે આપણે. હા આ રિક્ષા બી ચલીને આ તો ઉપડ્યા હતા અલ્યા ડોહા પર લઈ જઈએ દવાખાને શું કરીએ? ડોહાનું વધારે થઈ ગયું તાણે વધારે થઈ ગયું તો મારા ઘેર આપેલા રહ્યા ને અમાર ભાઈ ઘર આગળ નાસીને જતા રહ્યા તડકે તો વધારે થઈ ગયું. એવું હોય એટલે હેડો તમે દવાખાને આવું થેડો હંગાત જ બેસી જાઓ. બાઈક લઈને અમે બાઈક લઈને આવીએ તમે હેડો રિક્ષા લઈને અને નક્કી આવજો પાછા હું હા કારણ કે છેલ્લી ઘડીએ ચીએ વખત ઉપર લાંબા પડી હા, ખબર જ તમે નહીં આવીએ મને. હેડો. ના ના બાઈક અમે આવીએ બાઈક લઈને હા તો હો? આવો ચીરી ચીરી અમે બાઈક લઈને આવીએ જાઓ. સાજો રિક્ષા તમે અમે આવીએ અલે આ દવાખાનું નહીં તાણસી પેલા મોટા દવાખાને લઈ જવાના છે. તો પેલા બોલો તાણે જવા દો ખબર તમને પેલા મોટા દવાખાને. અલે તા તું એ પછતી તા પેલો અલા પણ તને ના ખબર પડતી તું આવ્યો નહીં હોય કે દવાખાનમાં એક વખત લઈને હું તો પેલા મોટા દવાખાન લેતો હતો આ તો મોટા દવાખાને તો દિનેશજી હા આઈ ગયું દવાખાનું મોટું આપણું. આરા દવાખાન ને ઓ હારા દવાખાને જવા દો. આ તો જવા દેવાળો ના ના છે લ્યા દવાખાનું થી લાયા છે ને હવે ભૂઈ નાખ્યું અમે પકડજો પાછા એમ પકડજે લે હરખો હું તો હરખું જ પકડ્યું છે તું ધક્કા મેલું છે. આરા તો દાહરી ગોળી પડી શકે ઓહો મને તો દવાખાનું આ તો હેરાન કરી નાખ્યા મને તો બેહો ડોહા કામ કાણ આવી
ઊંઘતા ના હો ડોક્ટર આવી હતી કરા તું બે તાર બાના બાજુ હું પેલા ડોક્ટર ને બોલે લાવું છું હા તો બોલો તો હેડ મોજ આવો અરે આ ગોકુળજી તમે તમે ચલો રહી ગયા હતા હું તો ચેરી પાઈ એટલે તમે કીધું પાઈ ની ચેરી આવું અને ઓય તો લઈને આયા તમે દવાખાને લઈને આવ્યા છે અરે પૂરા તમે ખાવ પડે આ દવાખાનું જુઓ ઓય તો ખરા વાંચો આ તો ખાલી બેસો દોરેલી એટલે બેસોનું દવાખાનું છે આ તો લે દવાખાનું છે આ તો આ જ્યાં દવાખાને લઈને આવ્યો છે તું મારા બાના હોય ને તે લઈને કોણ આવ્યું છે દવાખાને તો પણ તને નહીં ખબર પડતી કે આ દીચી દવાખાને પણ તું નતો કહી દો મોટા દવાખાને જે ત્યાં મોટું દવાખાને તું લઈને આવ્યો છે આ તો બેસોનું દવાખાનું મારા મારા બાપાને તો મહિના છે પેશન્ટ આપતાની એક દારો સેવા કરવાની હું તો હેરો છે હું લાવું છું મારા બા ડોહાલ લઈ જતો છું ખબર નહીં પડતી યાર કે પેશન દવાખાને આવીએ બેસોનું લઈ લે બેસોને દવાખાને લઈને આવ્યો ખાલી છે. જમીન ની બસ. પડી છે જમીન ની જમીન જ પડી છે મોટું હાલ મારવા બેઠો છે બેન તો લઈ જા ઉપર આવીને પાછો. મારા મનમાં ખાલી મોટું દવાખાનું છે એટલે હું તો લઈને આવ્યો છું તું તો ભણ્યો નહીં એક તો હું ભણે દવાખાને મોટો પડે છે પાણીનો વાત ના તો જમતા ના પાડો હવે. બાજુ ના જવા દો મારું મગાઈ જાઓ. દવાખાનું. મોટા સિવિલમાં મારું તો હું આવ્યો નકા ભેજો નંદી જાવરું મોટું આલી બેરી જો અરે મુવા આલે આ એક તો પણ જમીન જ પડી છે વાળી. જો લાલપા આ જેનો મા ઉસ્તાક છે હોરાકજો છેતરી ના જા ભગવાન માટે જો દોતાને હું તો હું કહું લઈ છું લઉં પ્યાસોની ગોળીઓ આલો અંજીસર આલો મોણસોનો અંજીસર આલો પણ ભાગ તો હું લેયા કર નહીં ભગવાન જીતા કરો હેડો પછી હેડવાન કરો ઓમાં બેસ. દવાખાનાની ખબર ના પડશે છે દવાખાને લઈને પણ આવ્યો. એના કરતા હું દવાખાને લઈને આવ્યો તો તમે હેડો અહીં તો હવે વકીલાત કર્યા વગર. રામ, ડ્રાઈવર? હા આવ્યો. કેટલા જોતો? હા દવાખાનું જોતો તો હું. દવાખાનું જોતા હતા? ઓવા. પણ આ તો પેશન્ટ દવાખાનું નીકળ્યું. તમને ખબર નહીં પડતી પેલી? આ મારો ભાઈ જેવો ગોકુળિયો હેરો મારવા બેઠો હતો. ના, એ તો મારી ભૂલ થઈ ગઈ. અમે ભણ્યા હોત તો હું બોલતું હતું વળી આટલી બધી જમીન ના માર નોમે ના કરી દીધી હોય તમે તો તે ભણવા મોકલ્યા હતા પણ ઉકેલા વાહન થઈ રહ્યા. હેડો, હવે જવા દ્યો. તમારા કતા હતા પણ અમારા હતા તમારો. ડ્રાઈવર કેવો જવા દે છે? હા તે મોટા દવાખાને જવા દે ચાલ. હવે મોણસોના દવાખાને લઈ જાજો ભાઈ ભેંસોના દઈ લઈને ના રહ્યો પાછા